તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણી લોડિંગ રિક્ષા લઈ અને આપણે ઉપર્યા છીએ માલ ભરવા, અને માલે બધો અલગ અલગ જગ્યાનો એટલે કે અલગ અલગ દુકાનનો ભરવાનો છે। પણ જે ભરવાનો છે એમ ભર્યા ગયો તો છૂટકો છે નહીં। બીજું એક ધંધો લઈને બેઠા એટલે આ બધું રહેવાનું, એટલે લોડિંગ રિક્ષા એટલે ફરતું એ ભરવું ભરાય એવું ના હોય। એક જ દુકાનનો માલ હોય, આપણે ફરતી દુકાનનો ભરવાનો આજે તો ફરતી દુકાનનો માલ ભરશું। પણ હું ભરવાનું તમે જોજો વિડીયોમાં, અને જેટલું ભારું આપણને મળશે એ તમે જોજો, અને બને રહો વિડીયોમાં। આગળ હું થાય એ પણ નિહાળો તમે। તો ફાઇનલી મિત્રો આપણે વિસનગર માર્કેટ યાર્ડમાં પહોંચી ગયા છીએ। તમે જોવો છો આ વિસનગર માર્કેટ યાર્ડમાં અંદર પ્રવેશ્યા, અને આમાં આપણે જવું માલ ભરવાનો એ જોવા માટે। આ છે મિત્રો વિસનગરનું માર્કેટ યાર્ડ, અને આપણે જવાનું છે માલ ભરવા। તમે જોવો મિત્રો, તો મિત્રો આપણે એ માલ લેવા આવી જઈએ અને ખાવાનો ઘર ભરવાનો। મિત્રો આ ભરાવું એ આપણા દોસ્તારો જ છે। આ છે એ અમરીશ, નામ અમરી। હું નામ ભાઈ તમારું? અમરતજી નામ, પણ આપણે પ્રેમથી બધા અમરી અમરી કર્યું। પણ આમ કોમમાં તો પાછા પડી એવા નહીં। તો આપણો આ વ્લોગ અને આ છે આપણે મેકો ભાઈ। હું નામ મેકાઈ, તમારું સાચું નામ? ગોવિંદજી સાચું નામ, પણ પ્રેમથી મેકોજી બધા છીએ। પણ આપણો નાયરા જ માલ ભરાવું। મિત્રો બપોરના 12 વાગ્યા અને તાપ થઈ જાય 3 જણા, અને માલ ભરવાનું તો ચાલુ કરી દીધું। હું કેવું અમરી કાકા, મજૂરી કરે કે છૂટકો નહીં? હું કેવું મજૂરી કરશું તો કોઈ કલ્યાણ થ, મજૂરી કર્યા કે અત્યારે કોઈ નહીં। હું કેવું? હા જો પેલા મેકોજી તો મેકો કે તો વિસનગર માર્કેટમાં ઓળખ, આખું માર્કેટ ઓળખ એ મેકાજીને। તો મજૂરીમાં પહેલો નંબર આવે છે। આ છે આપણે ટીકરા પીકરી એટલે કે ખાવાનો ઘર છે। બપોરના 12 વાગી ગયા, પણ આપણે ડિલિવરી એ દુકાનવાળો નાલવાની છે, એટલે ડિલિવરી આલવા જવાનું। તો ઘર ખાઈને મન વારવો પડશે, ઘરે મૂઢો કરવો પડશે। શું કહેવું ભાઈ મેકાજી? મિત્રો તમે જોવો આપણી રિક્ષા અડધી ભરવાની છે, અને હું આપણે જવું બીજી દુકાન। તમે બન્યા રહો વિડીયોમાં, અને બધો માલ ભરીને પછી ત્યાં કરશું મિત્રો। જો આ તો મિત્રો આપણે રિક્ષા અડધી ભરવાની છે, અને અડધી ભરવાની બાકી છે, પણ બીજી દુકાન ભરવા જવાનું હો। અને તાપ થઈ જાય છીએ, પણ અડધી ભરી અને પછી આપણે ત્યાં કરશું। તો બન્યા રહો વિડીયોમાં। અને ભાઈ આ તો તારે આવું કામકાજ છે, ધંધા એમનેમ નહીં થતા। આવું કેવું છે તમારે? કેવું બોલો? ફાઇનલી મિત્રો આપણે લહણનો કટ્ટો ભરી દીધો। આ હોલસેલરનો છે, બરાબર છે। અમે આગળ શું થાય એની વાત કરીશું। તો ફાઇનલી મિત્રો તમે જુઓ કે આપણો ચક્રો હોય લોડિંગ, એમાં આપણે શ્રીફર ભરી દીધો। અને અમે આપણે એટલે કે નવું ચાલુ કર્યું વ્લોગિંગનું, અને આપણે વિસનગરથી વિજાપુર ડેલી સર્વિસ છે। તો તમારે કોઈ પણ પ્રકારનું કરિયાણું છે, કોઈ માલ સામાન છે, તો એને અમે પહોંચાડી આપીશું, એટલે કે સર્વિસ આપીશું, અને તમને વ્યાજબી ભાડામાં અમે પહોંચાડી આપીશું। તો મિત્રો આ એક અમારો ધંધો વધારવા માટેનો પ્રયાસ પણ છે, અને તમારી ડિલિવરી અને તમારા માલ સામાનની જવાબદારી પણ મારામાં આવશે મિત્રો। તો બને રહો અમારા વિડીયોમાં, અને તમારે પણ કોઈ જો પહોંચાડવું હોય તો મારો કોન્ટેક કરી શકો છો મિત્રો। તો જય માતાજી મિત્રો। તો મિત્રો બપોરના 2 વાગી ગયા, અને આપણે રિક્ષા ઊભી કરી દીધી, એટલે કે વજન આજે વધી ગયું છે। તમે કહેજો અમે કેટલું વજન ભર્યું હશે, અને પછી હું તમને કોમેન્ટમાં કહીએ। અને મિત્રો બીજું એ કે આપણે વિસનગર વિજાપુરની ડેલી સર્વિસ કરીએ, અને સવારે ગોઠવાથી વિસનગરની ડેલી સર્વિસ કરીએ। તો કોઈ પણ માલ સામાન તમારે પહોંચાડવો હોય તો તમે મને કોન્ટેક કરી શકો છો। દશરથની વાતો આપણી ચેનલનું નામ છે, અને તમે જુઓ આ પાછળ થઈ આપણે રોણવારી માતાનું મંદિર છે, જે ગોઠવા રોડ ઉપર આવેલું હાઈવે ઉપર મિત્રો। અને અમારા વ્લોગમાં નવું અમે લાવતા રહીશું મિત્રો। જોડાયેલા રહેજો અને અમારા વ્લોગને સપોર્ટ કરજો મિત્રો। અને આ છે આપણે રિક્ષા, એટલે કે લોડિંગ રિક્ષા, બધા ચક્રો કહેતા હોય, પણ આપણે તો આ મોજીમાની લાડલી છે, એ જ લાડલી છે, અને આપણા માટે બહુ સારી છે। આખા પરિવારનું ગુજરાન ચલાવવા મિત્રો, તો સપોર્ટ કરજો મિત્રો। તો મિત્રો બપોરના 2 વાગ્યા, અને આપણે ગાડી ઊભી કરી દીધી, ચા પીવાનું મન થયું। આમ તો બપોર 3 વાગ્યા પછી આપણે ચા પીએ, પણ આજે થોડું વહેલા પી લઈએ, કારણ કે નાસ્તો વહેલા કરે તો એટલે ભૂખ લાગી, પણ અમે હોજ ભેગું જ ખાઈ લેવું। તો બન્યા રહો વિડીયોમાં, અને આપણે ચા પીવા જઈશું મિત્રો। તો
તો મિત્રો આપણે ચા પી લીધી અને અમે આપણે આપણી ગાડી લઈને હેઠશું એટલે કે ગવાડા ઊભા થઈ ગયા હતા ચા પીવા માટે અને અહીંથી લગભગ વિજાપુર 10 કિલોમીટર જેવું થાય, લગભગ 8 કિલોમીટર થાય છે. તો બન્યા રહો વિડીયોમાં અને આપણે આપણી ગાડી લઈને કરીએ મિત્રો. તો મિત્રો ગાડી પે આવી ગયા છીએ, તમે જુઓ ગાડી આમ હેડવા દે આવું. તો બન્યા રહો મિત્રો. મિત્રો આપણા વિજાપુર માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છીએ. જુઓ તમે, આ છે વિજાપુર માર્કેટ યાર્ડ મિત્રો. મિત્રો તમે જુઓ આપણે અડધી ગાડી ખાલી કરી દીધી, અડધી કરવાની બાકી, પરસેવો થઈ ગયા છીએ. તરકોય પર મિત્રો, પણ કોમ કરવું પડે, આપણો ધંધો છે, ધંધાને આગળ વધારવા માટે બધું કરવું પડે મિત્રો. તમે જુઓ મિત્રો અડધી ગાડી બાકી છે. તો મિત્રો અડધી ગાડી ખાલી કરવાની બાકી છે અને દુકાનમાં જે ભાઈ નોકરી કરી રે આવી જાય ખાલી કરવા. 2 જણા ભેગા થઈને ગાડી ઉતાર દેવું. હું કેવું મિત્ર? મજૂરી કરવામાં પાછા પડીએ ના? હા જો ભાઈ, મજૂરી કરવામાં અમારે કોઈ પાછું પડે એવું નહીં, કારણ કે લોડિંગમાં કામકાજ જ એવું છે. તો બને રહો વિડીયોમાં. તો મિત્રો અડધી ગાડી આપણે ખાલી થઈ ગઈ, ના છેલ્લી દુકાન છે અને નારિયેલ ઉતારવાનું બાકી, તો આપણે નારિયેલ ઉતારી દેવું અને પછી આપણે ગાડી ખાલી થઈ જશે. તો બને રહેજો વિડીયોમાં. અને આ છે આપણે ગોબરજી જે દુકાનમાં નોકરી કરે છે અને કોટરી ગામના છે અને આપણે ભાઈ બનાવીશું. તો વિડીયોમાં બને રહો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણો ચક્રો છે એટલે કે જે લોડિંગ રિક્ષા છે એ ખાલી કરી દીધી, એટલે કે જે લોડ હતો અંદર એ ખાલી થઈ ગયો છે અને હું આપણે જવું ઘેર. તો મિત્રો આવા જ બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલ દશરથની વાતોને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો મિત્રો અને તમારા મિત્રો સાથે શેર કરો અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી દશરથની વાતો. જય હિન્દ, જય ભારત.